રેટિયા અને ખેડા જિલ્લા અને મોડાસા અને ગુના જે मध्य प्रदेश में पूज्य श्री राजन स्वामी जी श्री प्राणनाथ ज्ञानपीठ सरसावा से पधार करके एक कार्यक्रम खुटाजा में है, पहला कार्यक्रम। उसके बाद मतलब झाबुआ और उसकी ये पत्रिका है जिसका स्थान है अंबा रिसोर्ट बाड़ कुमार रोड झाबुआ, जिला झाबुआ, मध्य प्रदेश। त्रिदिवसीय ब्रह्म ज्ञान आत्मा कल्याण शिविर। तो आमा આપણે બધા સુંદર સા તન મન ધનથી આપણા ઈષ્ટ મિત્રો સહિત આપણા જીવનનું કલ્યાણ કરવું હોય, આ સંસારના દુનિયાને આપણે કહેવાનું છે કે ભાઈ સબકા માલિક એક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જે 28વા કળયુગમાં આવવાના હતા કલ્કી અવતારના સ્વરૂપે એ આવી ગયા છે, પ્રકટ થઈ ગયા છે અને એમની બ્રહ્મવાણીનો આ અમર સંદેશ લઈ અને તમારા ઘર આંગણે અમે આયા છે। એટલે શાસ્ત્રોમાં કીધું અબ આયે કરો દીદાર, અર્થાત 28વા કળયુગમાં આવવા વાળા પરમાત્માનું તમારે દર્શન કરવું હોય તો વાણીના સ્વરૂપે મંચ ઉપર વિરાજમાન અને સાક્ષાત સ્વરૂપ હોય તો પન્નાજીમાં। એટલે એમના તરફથી આ નિમંત્રણ છે। તો બધા સુંદર સાથ આપણા બધા કાર્યક્રમોમાં ખોટાજામાં, ઝાબામાં, પીપલોદમાં, રેટિયામાં અને આપણે ખેડા, મોડાસા અને ગુના જઈ આપણે અવસર મળે। જેવી રીતે આપણા કેશવ કાકા, હું ગમે તે કાર્યક્રમમાં જાઉં ને નાની ટોળી હમણ મળે, એ ટોળી પ્રણામ કરવા આવી જ જાય, ગુરુજી પ્રણામ કરે એટલે મને એ ટોળી આવે એટલે મને ખબર પડી જાય કે કેશવ કાકા આવી ગયા। હમણાં ટાઢમાં તઈ મળે પન્નાજી, નાની ઘેંગાર બધી, मतलब કે આટલા ટાઢમાં પાછળ પેલું ટાટલું બાંધીને લઈ જવાનું આપણે એક મહાન કામ કાકાજી કરી રહ્યા છે। તો આટલું આપણે 900 કિલોમીટર ગયા પણ સ્વામીજી આપણે અહીં આપણા વિસ્તારમાં આવે છે 10-15-20 કિલોમીટરના વિસ્તારમાં। તો બધા સુંદર સાથ આ કાર્યક્રમમાં આપણે જેટલા દિવસો છે એટલે બધા દિવસોમાં ભાગ લેજો અને પોતાનું જીવન કલ્યાણ કરજો। અને આપણા સગા સંબંધી હોય અને માનો કે આપણે કોઈ આપણે ગાડી ઘોડા કે આપણે પિકઅપ ગાડી હોય તો ની હોય પોતાને ભાડે પોતાના ડીઝલ ને ખર્ચે પણ આપણા સુંદર સા સગા સંબંધીને બધાને લઈ જાજો, એ પણ આ જ્ઞાન સાંભળે અને પોતાનું જીવન કલ્યાણ કરે। એટલે આ પત્રિકા છે। બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારી કી જય। પ્રણામ સુરસાઈ, પ્રણામ।